નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કડક શબ્દોમાં વખોડ્યો। આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો। હવે આતંકવાદીઓ પર કડકમાં કડક એક્શન લેવાનો સમય આવ્યો છે, જેવું કહેતા ઈશુદાન ગઢવી। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાનું કામ કરી અને ટુરિસ્ટ સહિત નાગરિકોને 26 નિર્દોષ લોકોને જે 26 થી વધુને મોતને ઘાટ ઉતાર્યા છે, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે આ કાયરતાનું કામ છે, આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી। સરકાર જે પણ કદમ ઉઠાવે, કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે, સમર્થન છે। ગુજરાતના પણ 3 જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે, સુરત અને ભાવનગરના, એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે। પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓએ, કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે, એને હવે એક્શનનો સમય આવી ગયો છે। કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે।